નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 20 માર્ચ 2026ના કરંટ અફેરમાં આપનું હાર્દિક સ્વાગત છે. ભારત સરકાર દ્વારા 2028 સુધીમાં યુપીઆઈ ટ્રાન્ઝેક્શનમાં ભીમ એપ માટે કેટલો માર્કેટ શેર રાખવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે? તો સાચો જવાબ આવશે મિત્રો 5%. આ પગલાંનો ઉદ્દેશ્ય ગૂગલ પે અને ફોન પે જેવા ખાનગી પ્લેટફોર્મ પરની નિર્ભરતા ઘટાડવાનો અને સરકારી બેંક્સ તથા યુઝર એપ્લિકેશનને સુધારવાનો છે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ ભીમ એપની સ્પર્ધાત્મકતા વધારવા માટે તેનો એક અલગ એન્ટિટી તરીકે સ્થાપિત કરી છે. નેક્સ્ટ, ભારતમાં જથ્થાબંધ ભાવ સૂચકાંક WPIના આંકડા કોના દ્વારા જાહેર કરવામાં આવે છે? તો સાચો જવાબ આવશે ઓફિસ ઓફ ધ ઇકોનોમિક એડવાઇઝર. ભારતમાં જથ્થાબંધ ભાવ સૂચકાંકના આંકડા વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળ આર્થિક સલાહકારની કચેરી દ્વારા જાહેર કરવામાં આવે છે. નેક્સ્ટ, તાજેતરમાં યુનિક્લો ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો સાચો જવાબ આવશે જસપ્રીત બુમરાહ. નવી ઝુંબેશ છે. આ સહયોગથી શરૂઆત એક નવા વિડીયો કેમ્પેન સાથે કરવામાં આવી છે જે યુનિક્લોની લાઈફ વેવર ફિલસૂફી પર આધારિત છે. નેક્સ્ટ, લોઅર કોપિલી હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ કયા રાજ્યમાં સ્થિત છે? તો સાચો જવાબ આવશે આસામ. સ્થળ, આ પ્રોજેક્ટ આસામના દીમા હાસાઓ અને કાર્બી આંગલોંગ જિલ્લામાં કોપિલી નદી પર આવેલો છે. ક્ષમતા, પાવર પ્લાન્ટની કુલ ક્ષમતા 120 મેગાવોટ છે. સહાય, આ પ્રોજેક્ટ માટે એશિયન ડેવલપમેન્ટ બેંક દ્વારા આર્થિક સહાય આપવામાં આવી છે. નેક્સ્ટ, કયા દેશે તાજેતરમાં ફરીથી QR આધારિત નેશનલ ફ્યુઅલ પાસ સિસ્ટમ લાગુ કરી છે? તો સાચો જવાબ આવશે શ્રીલંકા. પશ્ચિમ એશિયા મિડલ ઇસ્ટમાં વધતા તણાવ અને વૈશ્વિક પુરવઠામાં અવરોધની શક્યતાને જોતા શ્રીલંકા સરકારે સાવચેતીના પગલા રૂપે 15 માર્ચ 2026થી આ સિસ્ટમ ફરી અમલમાં મૂકી છે. નેક્સ્ટ, નોમુરાના અંદાજ મુજબ નાણાકીય વર્ષ 26-27 માટે ભારતનો જીડીપી વૃદ્ધિ દર કેટલો રહેશે? તો સાચો જવાબ આવશે મિત્રો 60%. અગાઉનો અંદાજ નોમુરાએ અગાઉ આ દર 7.1% રહેવાનો અંદાજ મૂક્યો હતો, જેમાં હવે 0.1%નો ઘટાડો કરીને તેને 60% કર્યો છે. નેક્સ્ટ, તાજેતરમાં SBIએ ટિયર 2 બોન્ડ્સ દ્વારા કેટલી રકમ એકત્રિત કરી છે? તો સાચો જવાબ આવશે મિત્રો 6051 કરોડ. કૂપન રેટ, આ બોન્ડ 7.05%ના વાર્ષિક વ્યાજ પર જારી કરવામાં આવ્યા છે. મુદત, આ બોન્ડ્સની મુદત 10 વર્ષ છે, જેમાં 5 વર્ષ પછી કોલ ઓપ્શન વહેલા પરત ખેંચવાની સુવિધા ઉપલબ્ધ છે. નેક્સ્ટ, ફેબ્રુઆરી 2026માં ભારતનો ત્રીજો સૌથી મોટો નિકાસ ગંતવ્ય દેશ કયો બન્યો છે? તો સાચો જવાબ આવશે મિત્રો ચીન. નિકાસના ટોચના 3 દેશો છે, અમેરિકા, સંયુક્ત આરબ અમીરાત અને ચાઇના. નેક્સ્ટ, મુખ્ય ચૂંટણી કમિશનરને હોદ્દા પરથી દૂર કરવાની પ્રક્રિયા કોના જેવી હોય છે? તો સાચો જવાબ આવશે મિત્રો સુપ્રીમ કોર્ટના જજ. સંસદની ભૂમિકા, તેમને માત્ર સંસદના બંને ગૃહો લોકસભા અને રાજ્યસભામાં વિશેષ બહુમતી સ્પેશિયલ મેજોરિટી દ્વારા પસાર કરાયેલા પ્રસ્તાવના આધારે દૂર કરી શકાય છે. આધાર, તેમને દૂર કરવા માટે સાબિત થયેલ ગેરવર્તણૂક અથવા અસમર્થતાના ગ્રાઉન્ડ હોવા જરૂરી છે. નેક્સ્ટ, પ્રધાનમંત્રી શ્રમ યોગી માન ધન યોજના હેઠળ 60 વર્ષની ઉંમર પછી કેટલી માસિક પેન્શન આપવામાં આવે છે? તો સાચો જવાબ આવશે મિત્રો 3000. આવક મર્યાદા, જેની માસિક આવક 15,000 કે તેથી ઓછી હોય તેવા લોકો આનો લાભ લઈ શકે છે. લાભાર્થીની ઉંમર મુજબ દર મહિને ₹55 થી 200 સુધીનો ફાળો આપવો પડે છે. જેમની રકમ લાભાર્થી જમા કરે એટલી જ રકમ કેન્દ્ર સરકાર પર તેના ખાતામાં જમા કરે છે. ડેલી કરંટ અફેર ભણવાથી જો તમારા નોલેજમાં વધારો થયો હોય તો આ વિડીયોને લાઈક કરી દેજો, આ વિડીયોને શેર કરી દેજો અને તમે કઈ એક્ઝામની તૈયારી કરો છો એ કમેન્ટ મારી દેજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ધન્યવાદ.